અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનેક લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ છે। ત્યારે ડીસાની ગૌશાળા દ્વારા અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। પાંજરાપોળ દ્વારા 100 ટન ઘાસ આશરે 9000 જેટલી ગાયોને ખવડાવવામાં આવ્યું હતું। મહત્વનું છે કે પ્લેન ક્રેશની આ ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે અને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સહિત કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે ગૌશાળા દ્વારા અનોખી રીતે તમામ મૃતકો તથા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા। 301 જેવા મુસાફરોનું કરુણમય જે મૃત્યુ થયું છે તેની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા અને તેમનું પણ એ જે દુર્ઘટનામાં અવસાન થયેલું છે તે બાબતથી સમગ્ર દેશ, સમગ્ર ગુજરાત અને ખાસ કરીને જીવદયા પ્રેમી જે સાથે જોડાયેલી સંસ્થાઓ છે તેની અંદર ખૂબ જ ખોટ પડી છે તેમની, કારણ કે વિજયભાઈ રૂપાણી એક એવા વ્યક્તિ હતા કે જે ખૂબ સરળ, સૌમ્ય અને જીવદયા પ્રેમી હતા। જ્યારે 2017-15ની અંદર જ્યારે પૂરની સ્થિતિ હતી એવું પ્રથમ વખત બન્યું છે કે જે એમને એક અઠવાડિયા સુધી જ્યાં આગળ પૂરગ્રસ્ત જગ્યા હતી ત્યાં આગળ એમની પોતાની આખી જે સરકાર અહીંયા બેસીને ચલાવેલી બનાસકાંઠામાં, જે સૌ સાક્ષી છે, અને વિશેષ દરેક માનવ માટે પણ અહીં બેસીને અમે સંચાલન કર્યું, ગૌશાળા પાંજરાપોળ માટે કર્યું। અને જ્યારે અછતની જે સ્થિતિ હતી, જ્યારે માનવ માટે તો રાહત પેકેજો ઘણા બધા હતા, જ્યારે પશુઓ માટે ત્યારે સરકાર પોતે ઊભી રહી, 4 મહિના ઘાસચારો પાણીની વ્યવસ્થા કરાઈ। અને વિશેષ એક પ્રસંગ એવો છે કે જે કેન્દ્ર સરકારની સામે લડવા જેવો પ્રસંગ હતો, તે છતાં પણ એમને લડ્યા। તુણા બંદરેથી ગેરકાયદેસર રીતે 16,16,500 ઘેટા બકરા જીવોને અરબ દેશની અંદર કતલ માટે મોકલવાના હતા અને તે બાબતની મુખ્યમંત્રીને રજૂઆત કરાતા તેમને તાત્કાલિક ગુજરાત સરકારે એમાં એડમિટ કરી અને એના પર પ્રતિબંધ મુકાવરાયો હતો। એટલે આવી રીતે અનેકો પ્રસંગો છે કે જે જીવદયા સાથે પોતે જોડાયેલા હતા, તેથી કરી અને રાજપુર ડીસા પાંજરાપોળ વિજયભાઈ રૂપાણી અને જે ફ્લાઇટના અંદર મુસાફરોનું જે મરણ મોત થયું તેમને શ્રદ્ધાંજલિ રૂપે આપવા માટે કરી અને આજે 100 ટનથી વધુ ઘાસ એમના એ દિવસ નિર્માણ એમના નામે નિરાધાર કરવામાં આવ્યો છે। અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનેક લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ છે। ત્યારે ડીસાની ગૌશાળા દ્વારા અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। પાંજરાપોળ દ્વારા 100 ટન ઘાસ આશરે 9000 જેટલી ગાયોને ખવડાવવામાં આવ્યું હતું। મહત્વનું છે કે પ્લેન ક્રેશની આ ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે અને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સહિત કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે ગૌશાળા દ્વારા અનોખી રીતે તમામ મૃતકો તથા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા। 301 જેવા મુસાફરોનું કરુણમય જે મૃત્યુ થયું છે તેની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા અને તેમનું પણ એ જે દુર્ઘટનામાં અવસાન થયેલું છે તે બાબતથી સમગ્ર દેશ, સમગ્ર ગુજરાત અને ખાસ કરીને જીવદયા પ્રેમી જે સાથે જોડાયેલી સંસ્થાઓ છે તેની અંદર ખૂબ જ ખોટ પડી છે તેમની, કારણ કે વિજયભાઈ રૂપાણી એક એવા વ્યક્તિ હતા કે જે ખૂબ સરળ, સૌમ્ય અને જીવદયા પ્રેમી હતા। જ્યારે 2017-15ની અંદર જ્યારે પૂરની સ્થિતિ હતી એવું પ્રથમ વખત બન્યું છે કે જે એમને એક અઠવાડિયા સુધી જ્યાં આગળ પૂરગ્રસ્ત જગ્યા હતી ત્યાં આગળ એમની પોતાની આખી જે સરકાર અહીંયા બેસીને ચલાવેલી બનાસકાંઠામાં, જે સૌ સાક્ષી છે, અને વિશેષ દરેક માનવ માટે પણ અહીં બેસીને અમે સંચાલન કર્યું, ગૌશાળા પાંજરાપોળ માટે કર્યું। અને જ્યારે અછતની જે સ્થિતિ હતી, જ્યારે માનવ માટે તો રાહત પેકેજો ઘણા બધા હતા, જ્યારે પશુઓ માટે ત્યારે સરકાર પોતે ઊભી રહી, 4 મહિના ઘાસચારો પાણીની વ્યવસ્થા કરાઈ। અને વિશેષ એક પ્રસંગ એવો છે કે જે કેન્દ્ર સરકારની સામે લડવા જેવો પ્રસંગ હતો, તે છતાં પણ એમને લડ્યા। તુણા બંદરેથી ગેરકાયદેસર રીતે 16,16,500 ઘેટા બકરા જીવોને અરબ દેશની અંદર કતલ માટે મોકલવાના હતા અને તે બાબતની મુખ્યમંત્રીને રજૂઆત કરાતા તેમને તાત્કાલિક ગુજરાત સરકારે એમાં એડમિટ કરી અને એના પર પ્રતિબંધ મુકાવરાયો હતો। એટલે આવી રીતે અનેકો પ્રસંગો છે કે જે જીવદયા સાથે પોતે જોડાયેલા હતા, તેથી કરી અને રાજપુર ડીસા પાંજરાપોળ વિજયભાઈ રૂપાણી અને જે ફ્લાઇટના અંદર મુસાફરોનું જે મરણ મોત થયું તેમને શ્રદ્ધાંજલિ રૂપે આપવા માટે કરી અને આજે 100 ટનથી વધુ ઘાસ એમના એ દિવસ નિર્માણ એમના નામે નિરાધાર કરવામાં આવ્યો છે।